નર્મદા જિલ્લાના સિસોદરા ગામના લોકો અને શ્રી પરમહંસ સુખાનંદજી ક્રાંતિકારી સેના દ્વારા લંપટ સંતના અનુસંધાને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. નર્મદા જિલ્લાના સિસોદરા ગામે આવેલ શ્રી સુખાનંદ મઢી મંદિરના મહંત બનીને રહેતા નરભેરા રામનો સિસોદરા ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. મંદિરના ટ્રસ્ટી તથા સંપ્રદાયના મહંત બનીને તેમણે ધર્મને ન સાજે તેવું અશોભનીય, લાંછન લાગે તેવું કૃત્ય કરેલ હોવાથી સમસ્ત ધર્માનુરાગી ભક્તજનો, મંડળો તથા સમિતિઓ એકસાથે થઈ લંપટ સંતને સંપ્રદાય કાયમ પંથ ભક્ત સમાજે ગેરલાયક ઠેરવ્યા છે. સમસ્ત ભક્ત સમાજ તથા ગ્રામજનોની માંગણી છે કે આ લંપટને પદભ્રષ્ટ કરી ગેરલાયક જાહેર કરવામાં આવે. આ સાથે સંપ્રદાયના તમામ ભક્તો તેમજ સમાજે અપીલ કરી હતી કે આવા લંપટ અને વ્યાભિચારી સંતને બહિષ્કૃત કરી કોઈપણ જાતનો વ્યવહાર રાખવો નહીં તથા હવે પછી કોઈપણ સંત આવા કૃત્યમાં જણાય તો ભક્તો દ્વારા તેમનો પણ બહિષ્કાર કરવો. તંત્રને તો વારંવાર રજૂઆત ગામ લોકોએ કરી જ છે, પણ આજે બધા ભેગા થઈને કલેક્ટર સાહેબને, એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, કારણ કે તંત્ર દ્વારા કોઈ જ એક્શન લેવામાં આવ્યું નથી. આ કાંડ બને લગભગ 1.5 મહિના જેવું થઈ ગયું છે, પણ હજુ સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી. 25/11 રોજ પોલીસ સ્ટેશનમાં સીડી સાથે રજૂઆત કરેલી છે, કલેક્ટર કચેરીમાં, એસપી કચેરીમાં, પોલીસ સ્ટેશનમાં, બધી જ જગ્યાએ હજુ એનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. એટલા માટે આજે બીજી વાર આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરીમાં આવવું પડે. સિસોદરામાં જ છે અને લગભગ ₹500 આપીને કંઈક ભાડુઆત બેસાડેલા છે, એટલે ગામજનો ત્યાં જતા પણ નથી. એટલે કાયદેસરની કાર્યવાહી થાય તો સારું રહેશે. લુખ્ખા તત્વ જ હોય નહીં યાર, આવા માણસ પાસે લુખ્ખા તત્વ જ હોય, સારું માણસ તો કોઈ હોય જ નહીં. ક્યાંક ને ક્યાંક એ પણ સંકળાયેલું હોય એવું લાગે છે. કિંજલકુમાર વસંતભાઈ પટેલ. અને એક વાત મારે કેવી છે કે જલ્દીથી નિરાકરણ નહીં આવે તો આગામી 24 કે 48 કલાકમાં ગ્રામજનો કંઈ પણ એક્શન લઈ શકે છે. પણ અમારી કોઈ માગણી નહીં, બસ અને અમારા ગામમાંથી કાઢો છે. તમે એવું કહો છો ને કે એનો અંગત મામલો છે, અંગત મામલો તો મંદિરમાં એવું ના થાય, તારી ગેરચેન થાય એ બાવાને એવું તમારે કહેવાનું છે. મંદિરમાં એનો અંગત મામલો છે એવું કહે છે ને, હોય તો અંગત મામલો ગેરચેન થાય, મંદિરમાં ના થાય. અમે બહુ એક્શન લીધા સાહેબ. 2020 થી ચાલે છે નહીં યાર, અમને ઘટતો જ નથી. 2020 થી અમે ચાલીએ 70 વર્ષ સાહેબ ચાલવાના ઠેકાણા દાદા ચડા બેરે બેરે ચડે છે. આ ભાઈ અમારા અહીંયા આવો, આ ભાઈ જો અમારા 75 વર્ષની ઉંમર છે. આ ભાઈ બેરે બેરે દાદા ચડે છે. 20 વર્ષથી 2020 થી અમને ધક્કા કરવા જ ગયા કરીને થાય કે તમે તો એનું પ્રૂફ આલું, આખી ફાઇલો છે અમારી પાસે, એનું કોઈ થતું નથી, કશું જ થતું નથી. હોય તે પણ કશું થતું નથી. અમે ચાલી થાકી ગયા. 2020 થી ચાલીએ. ટ્રસ્ટી તરીકે તમારી શું માંગ શું છે? માંગ શું છે? અમારે પાસે મંદિર છોડી દે. અમારું મંદિર અમે 2020 થી મંદિર નહીં જતા. અમારા ભગવાન એકલા પડી રહ્યા છે. એવું કે મારો અંગત મામલો, તો તારો અંગત મામલો તો તારી ઘેરજર કરી ને ભાઈ, એ મંદિરમાં થોડું થાય. નહીં આવે તો પછી ગામ લોકો એવું કહે છે કે અમે જાતે જઈએ, પણ અમે ગામ લોકો ના કહીએ છીએ કે ભાઈ અત્યારે આપણે કાયદો હાથમાં નહીં લેવો. આપણે કોઈ ગામ લોકો કહે છે તો ગામ લોકો એવું કહે છે કે અમે હુમલો કરીશું એની પર, પણ અમે વડીલો એવું કહે છોકરાઓ કે ના, અમને આપણે હાથમાં નહીં લેવો. અને એને ગામમાં મંદિરમાં લોકોએ ધર્માદા જમીન આપી છે. એ બાવા એના નામે, એના બાપના નામે જમીન કરી દીધી છે. બોલો હવે આ કેટલો નાલાયક કહેવાય. કિરીટભાઈ આમ પટેલ. અમારા સિસોદરા ગામમાં સંત મહારાજ નરભેરામ એ બહુ ખરાબ કામ એવા કરે છે, એટલા માટે આખા ગામમાં બગાડે છે. બધોને બોલાવીને એટલે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અને એવા સંતો જોવે જ ના આવા સિસોદરા ગામ પર, એને કાઢવાનો જ છે ગામની બહાર. કઈથી ના લેવા દેવા તો હોય જ ને. હું સરપંચ છું એટલે જોવે જ ના ગામમાં, સિસોદરા ગામમાં એમને બહાર જ કાઢવાનો છે. સિસોદરા ગામથી 30 વર્ષ જેવા છે એમ અમારે સિસોદરા ગામમાંથી બહાર કાઢવાના છે. એ જોવે જ ના સિસોદરા ગામ પર. વાતમાં એવું હતું કે જ્યારે અમને જે માહિતી મળી કે આ મારે જે સેક્સ કાંડ કર્યો છે, તો એની સીડી અમને અનામી સીડી મળી ગામમાં. તો અમે આમલેથા પોલીસ સ્ટેશનમાં સીડી સાથે અમે અરજી આપી છે. એસપી સાહેબને આપીને કલેક્ટર સીડી સાથે અમે એમને પુરાવા આપ્યા છે. તો આજ દિવસ સુધી એમના પર કોઈ એક્શન લેવાયા નથી. અને અમારા માટે બહુ દુઃખદ વાત છે કે આવા લંપટ સાધુઓને જો સરકારી તંત્ર સહકાર આપશે તો સમાજનું કોઈ અસ્તિત્વ અમારું રહે નહીં. પ્રશ્ન બરાબર છે, અગત હોય, પણ મંદિરના પરિસરમાં બન્યું એ અમારા માટે ખરાબ દુઃખદ વાત છે.
અને એમના માટે બી ખરાબ વાત કે મંદિરની પ્રિમાઇસીસમાં બનતું હોય તો સરકારશ્રીએ કે જે તે જવાબદાર તંત્ર હોય એની સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગણી છે. અને તે પણ તાત્કાલિક થવી જોઈએ એ અમારી નમ્ર વિનંતી છે. બધે આપી દીધી છે. આમલેથા પોલીસ સ્ટેશનમાં તો અમારા જે આ ટ્રસ્ટ સંચાલિત મંદિર છે તો ટ્રસ્ટીઓ એમનું નિવેદન પણ આપ્યું છે આમલેથા પોલીસ સ્ટેશનમાં. હશે કે કંઈક પૈસાના જોડે કામ કરતું હશે તંત્ર, ગમે તે કંઈક તો કારણ હશે જ. બાકી આવા લંપટ સાધુઓને તરત પોલીસ આટલી ફરિયાદ હોવા છતાં જગ જાહેર છે, બધે સીડી ને બધે ફરતું થઈ ગયું તો અત્યાર સુધી એક્શન કઈ અમને જ પ્રશ્ન થાય છે કે આવું કેમ આટલું બધું ફૂટલું તંત્ર. ગામમાં અમારા ગામમાં તમામ સમાજના લોકો રહે છે. હવે મા બહેનો દીકરીઓ પર શું વિપરીત અસર થાય તે તમે લોકો મીડિયાવાળા સમજી શકો છો. અધિકારીઓ ના સમજે તો એમનો વિષય છે. અમારી માંગણી છે કે આ મહારાજને આ જગ્યાએ તાત્કાલિક બરતરફ કરે અને અમારી જગ્યા જે ટ્રસ્ટ સંચાલિત છે તે અમે ગામ લોકોને સોંપી દે, જેથી કરીને અમે એનું સેવા પૂજા ભગવાનની કરી શકીએ. અત્યારની પોઝિશન એવી છે કે અમારાથી મંદિરે પગ મુકાતો નથી, કારણ કે એ અમારી પર સીસીટીવી કેમેરા લાગ્યા ને કે ભૂતકાળમાં બી એ લોકોએ આવું કરેલું ને અમારી પર કેસ કરેલા છે ખોટા. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.